જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ગિરિવર અને ગૌરી. તો ચાલો આપણે આ પ્રસંગ સાંભળીએ. રામજીના રાખ્યા જગતમાં રહીએ, હરિગુણ જીભે અહર્નિશ ગાઈએ. ગિરિવર જ્યારે આ પ્રમાણે કહેતો હતો ત્યારે સંસારી લોકો હસતા. એટલું જ નહીં, લોકો કહેતા કે આ તો માણસ સાવ ભાંગી ન પડે તે માટે આશાનો દોર હાથમાં આપવા માટે આશ્વાસનના શબ્દો છે. ગિરિવરના કથન ઉપર લોકોને વિશ્વાસ બેસતો નહીં. નર્મદાને કાંઠે જેની પાસે રસકસથી ભરેલી જમીન હોય ને એ જમીનમાંથી અઢળક પાક ઉતરતો હોય, ઘરમાં સુશીલ પત્ની હોય, દેવના ચક્ર જેવો રૂપાળો પુત્ર હોય અને જેની સેવા કરતા ધરવ ન થાય એવા માતા પિતા હોય, એ ગિરિવર પ્રભુની મહત્તા જ વધારે. સુખ અને સમૃદ્ધિની છાયામાં રહેતો માનવી ભગવાનના ગુણગાનની વાતો જ કરે, આધ્યાત્મિક ચર્ચા જ કરે. એ જે કહે તે ઉપર છલ્લું કહે, એના અંતરના ઊંડાણમાંથી સાસા શબ્દો જરે જ નહીં. લોકો આ રીતે કહેતા અને હસતા. પણ ગિરિવર જે કહેતો તે શ્રદ્ધાપૂર્વક કહેતો, વિશ્વાસથી જ કહેતો, પ્રભુની અપાર કરુણામાં અનુરાગ રાખીને કહેતો. લોકો એને પ્રત્યક્ષ જવાબ તો આપતા નહીં, મૂંગા બની એને જોઈ જ રહેતા. અને જોઈ જ રહેતા ત્યારે તેઓની આંખોમાં ભારોભાર અશ્રદ્ધા, અવિશ્વાસ છલકાતા. ગિરિવર જન્મે ક્ષત્રિય હતો, પણ કર્મે ખેડૂત હતો. તે પોતાના ખેતરમાં જાતે મહેનત કરતો, પંડનો પરસેવો પાડતો, કામ કરતાં કરતાં પણ હરિના ગુણગાન ગાતો. ખેતરની આસપાસ પથરાયેલી લીલોતરી, દૂરના વૃક્ષો માથે તપતો સવિતા નારાયણ, નજીકમાં કિલ્લોલ કરતા પંખીઓ અને અનંત આકાશ સામે જોઈને એ ગદગદિત થઈ જતો અને અતિ નમ્ર બની હળ હાંકતા કે વાવણી કરતા એ ગુંજી ઉઠતો. રામજીના રાખ્યા જગતમાં રહીએ, હરિગુણ જીભે અહર્નિશ ગાઈએ. એ હરિગુણ ગાનારાના ઘરમાંથી સમય આવે, બે વૃદ્ધો ઓછા થયા. એના મા અને બાપ. એનું હૈયું ભરાઈ આવ્યું, એની આંખમાં આંસુ આવી ગયા. સેવટની વિધિ તો તેણે શ્રદ્ધાપૂર્વક કરી, પણ એનું દિલ દુઃખ હળવું થયું નહીં. લોકોએ તક જોઈને કહ્યું, ટાઢો ડામ દેવાના ઈરાદાથી ભગત રામજીના રાખ્યા જગતમાં રહેવું. ભાઈ, એ તો હું પણ કહું છું. ગિરિવર નિખાલસતાથી કહ્યું, તો પછી દુઃખ શાનું? દુઃખ એ વાતનું કે મેં મારા માતા પિતાની સેવા કરવાનો લાહવો ખોયો. લોકો નિરુત્તર રહ્યા. ગિરિવરની સચ્ચાઈ શંકાથી પર હતી. પ્રભુ સેવાની જેમ જ માતા પિતાની સેવાને એ મહત્વ આપતો હતો, એને વેઠ માનતો ન હતો. માતા પિતાના સ્વર્ગવાસથી એને દુઃખ થવાનું કારણ માત્ર આ જ હતું. જન્મ પામેલા માટે મૃત્યુ અનિવાર્ય છે એ તો એ સારી પેઠે જાણતો હતો. એનો શોક હોય જ નહીં. માત્ર માતા પિતાની સેવા હવે આ જન્મે થઈ શકશે નહીં, એનો જ એને સંતાપ હતો. આ સૃષ્ટિનો ઇતિહાસ એક વાત ભારપૂર્વક કહી જાય છે, અચૂક રીતે કહી જાય છે કે પ્રભુમાં ચિત્ત ચોંટાડે છે તેને માથે દુઃખના ઝાડવા ઉગે છે. સંસારીઓ જે દુઃખની કલ્પનાથી પણ ત્રાસી ઉઠે છે, એ દુઃખ ભક્તોની સાથે સ્વાભાવિક બની આવે છે. કુંદનને શુદ્ધ થવા જેમ અગ્નિમાંથી પસાર થવું પડે છે, તેમ ભક્તને ભક્તનું આખરી પદ પામતા પહેલાં અનેક આફતોમાંથી પસાર થવાનું રહે છે. આફત એ એમની કસોટી છે, અને કસોટીનો કપરો કાળ દરેકે દરેક સાચા ભક્તોને લલાટે લખાયેલો હોય છે. માતા પિતાનો ઘા હજી એ રૂજાયો નહોતો, ત્યાં વળી બીજો બનાવ બન્યો. પુત્ર ઉદો અને એની માતા ગૌરી એક વહેલી સવારે સ્નાન કરવા નદીએ ગયા. પ્રભાતનો સમય નદીના શાંત જળ અને મન ભર્યા એકાંતને કારણે મા દીકરો આનંદથી સ્નાન
કરવા લાગ્યા. એ વખતે મા દીકરામાંથી કોઈને ખ્યાલ રહ્યો નહીં કે મોટો મગર સામે તાકીને જોઈ રહ્યો છે. માત્ર યોગ્ય તકની એ રાહ જોઈ રહ્યો હતો. માતા ગૌરી સ્નાન કરી કાંઠે ઊભી રહી લુગડા બદલવા લાગ્યા. ત્યારે પણ પુત્ર ઉદો નર્મદાના નિર્મળ નીરની અંદર લહેરથી તરતો હતો અને પાણી ઉડાડતો હતો. હેતનું સ્મિત પાતરથી માં કાંઠે ઊભી હતી. નજીકના વૃક્ષો કુદરતી વીંઝણો ઢોળતા હતા. આવા સુંદર વાતાવરણ વચ્ચે ઉદો સ્નાન કરી રહ્યો હતો. મગરે બરાબર તક સાધી ઉદાના પગને જડબામાં જકડીને નાઠ્યો. કાંઠે ઊભેલી ગૌરીએ જોયું અને સાદ ફાટી ગયો. એ દોડો, બચાવો, મારા ઉદાને મગર ઉપાડી જાય છે. ગૌરીની બૂમો સાંભળીને લોકો દોડી આવે તે પહેલાં તો મગર ઉદાને ઉપાડી ક્યાંય અદૃશ્ય થઈ ગયો. આજુબાજુના લોકો કંઈ કરી શક્યા નહીં. ગૌરી કાળો કલ્પાત કરતી હતી. આ જ રસ્તા ઉપર થોડીવાર પહેલાં પુત્ર ઉદા સાથે મીઠી વાતો કરતી, પુત્ર સ્નેહના અમી પીતી એ પસાર થઈ હતી. પાછા ફરતી વખતે તેનો પ્રાણપ્રિય પુત્ર સાથે ન હતો. 8 વર્ષ સુધી જે ખજાનાને જતનથી જાળવ્યો હતો અને જે એની આંખની કીકી સમો હતો તે ઉદો નિમેષ માત્રમાં અદૃશ્ય થઈ ગયો હતો. એના હૈયાનો હરખ જાણે ઉડી ગયો હતો. આખે રસ્તે આક્રંદ કરતી, હૈયા ફાટ રુદન કરતી, આંસુડા વેરતી એ પાછી ફરી. રડતી કકળતી ગૌરી પાછી આવી. ગિરિવર તો પ્રભુ સેવામાં પરોવાઈ ગયો હતો. ગિરિવરનો તાર તોડીને ગૌરીએ કહ્યું, સ્વામી, ઉદાને મગર ઉપાડી ગયો. ગિરિવરે અભ્યાસવશ સહસા કહ્યું, દેવી, જેવી પ્રભુની ઈચ્છા. એ જે કરે છે તે બધું માનવીના કલ્યાણ માટે જ કરે છે. આપણે તો ફક્ત અને માત્ર આટલું જ ગોખી રાખવું. રામજીના રાખ્યા જગતમાં રહે, હરિગુણ જીભે અહર્નિશ ગઈએ. દુઃખથી ઘેરાયેલી ગૌરી પતિના આ ઉદ્ગાર સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. પતિ સામે અનિમેષ નેત્રે એ નિહાળી રહી. એનું અંતર પડઘો પાડવા લાગ્યું. ગિરિવરને પુત્ર દુઃખની જરાય જ્ઞાની નથી. એનું હૃદય આટલું બધું કઠણ કેમ છે? પત્નીની આંખમાંથી ઉઠતા પ્રશ્નો ગિરિવરે વાંચ્યા. એને ક્ષણભર સંકોચ થયો. પત્ની તરફ પ્રેમ ચલકાતી આંખે જોયું અને સ્વચ્છતાપૂર્વક કહ્યું, ગૌરી, રડે છે કેમ? વારું, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઈ કે શું? ગૌરીનું માતૃ હૃદય અત્યારે વાકુળ બન્યું હતું. એ માત્ર પતિ તરફ જોઈ રહી. જીભનો દરવાજો બંધ થયો હતો. માનું દુઃખ આંખની ચકલી વાટેથી ટપકતું હતું. તે દિવસે આપણે ત્યાં એક મહાત્મા આવ્યા હતા. તેમણે શું કહ્યું હતું યાદ છે? ગૌરી એની સ્મૃતિને ઢંઢોળવા લાગી. આ ઘર તો પ્રભુનો બગીચો છે. આપણે તો એ બગીચાના માળી છીએ. બગીચામાં જે કંઈ હોય છે તેના માલિક તો પ્રભુ છે. આપણે તો માલિકના ચાકર છીએ. આ બગીચામાં એક સુંદર મીઠું ફળ ઉત્પન્ન થયું છે અને બગીચાનો માલિક એને માગે છે. માળીએ ફળ એના માલિકને આદરપૂર્વક આપે છે. માળી સમજે છે કે એ ફળ પર એનો અધિકાર નથી, બગીચાના માલિકનો છે. સમજી ગૌરી માતા મૌન રહી. આપણા ઘરમાં ઉદા નામનું એક સુંદર ફળ ઉત્પન્ન થયું હતું. માલિકને તેની જરૂર પડી છે, તે લઈ લીધું. માળીને આપણે તેનો રંજશો. પણ ગૌરી માં હતી. તેનું હૃદય પુત્ર વિયોગથી ચલોચલ ભર્યું હતું. ગૌરી, આ સંસાર તો ધર્મશાળા છે. અનેક યાત્રીઓ આવે છે, એકબીજા સાથે આવીને સંબંધ બાંધે છે. સમય પૂરો થતાં પોતાને સ્થાને ચાલ્યા જાય છે. ધર્મશાળાના સંબંધને કાયમી કેમ માને છે? પ્રભુ ઉપર અથાગ શ્રદ્ધા રાખનાર પતિના આ વાક્યો સાંભળી ગૌરી કંઈક શાંત થઈ. હૃદયના ઊંડાણમાંથી નીકળેલી વાણી કદીએ નિષ્ફળ જતી નથી. ધારી અસર પાડીને જ એ જંપે છે.
તારું દુઃખ હું જાણું છું ગૌરી. તું માતા છે, હું પિતા છું. ઉદાના વિયોગનું દુઃખ જેટલું તને થાય છે એટલું જ મને થવું જોઈએ. છતાં હું સ્વસ્થ રહી શકું છું, કારણ હું માનું છું, શ્રદ્ધાપૂર્વક માનું છું કે આત્મા કદી મરતો નથી. એ અજર અમર છે. નાશ તો આ શરીર પામે છે. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ 5 તત્વોથી આ દેહ બંધાયેલો હોય છે. એ દેહ છે પૂતળું. એ તૂટી જતાં તેમાં રહેલા 5 તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી એના મૂળ સ્વરૂપમાં ભળી જાય છે. પછી શોક શાનો? ગૌરીએ પતિચરણે માથું નમાવ્યું. નાથ, આપે મારો મોહ દૂર કર્યો. પત્નીનો અજ્ઞાન અંધકાર દૂર થયાનું જાણી ભક્ત ગિરિવરને સંતોષ થયો. એ કહેવા લાગ્યા, ઉદો એના દાદા દાદીને બહુ વહાલો હતો. આજે એ હયાત હોત તો એમને કેટલું દુઃખ થાત. ગૌરી ઉદાના વિયોગ પાછળ પણ પ્રભુનો કોઈ શુભ સંકેત હશે. ગૌરીનું હૃદય શાંત થઈ ગયું હતું. છતાં એ બોલી, નાથ, મારું અંતર કહે છે કે ઉદો મર્યો નથી. એ આપણે ત્યાં હતો, તેથી પણ અધિક સારી સ્થિતિમાં જરૂર પાછો મળશે. જેવી મારા નાથની ઈચ્છા, કહી ગિરિવર શાંત રહ્યા. ઘાટ ઉપર જઈ ઉદાની તપાસ કરી, પણ પતો લાગ્યો નહીં. લાશ પણ હાથ લાગી નહીં. માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. ઉદો પણ ચાલ્યો ગયો. હવે ગિરિવર અને ગૌરી 2 જ રહ્યા. ગિરિવરે પોતાની જમીન કોઈને ભાગમાં ખેડવા આપી દીધી અને એમાંથી જે મળતું તે પોતાના ગુજરાન માટે પૂરતું હતું. 2 જણને જોઈએ પણ કેટલું. ગિરિવરને હવે બાળકની ચિંતા નહોતી. એના અભ્યાસ કે લગ્નની ઉપાધિ રહી નહોતી. એ હવે એક ચિત્તે પ્રભુ સેવા કરવા લાગ્યા. ભોજન પણ બંને એક જ વખત કરતા, એટલે ફાજલ સમય પણ ઠીક ઠીક રહેતો. પ્રભુ ભક્તિમાં એકમાત્ર લગ્ની લાગવાથી પતિ પત્નીના મનની શાંતિ ઉત્તરોત્તર વધવા લાગી. આ પ્રમાણે કેટલાક વર્ષો વીત્યા. બંનેના ચહેરા ઉપર હવે આનંદ ઉભરાતો હતો. પ્રભુ સેવામાં પરમ સુખ મળતું હતું. સુખનું પ્રતિબિંબ તેમના મુખ ઉપર ઝળહળતું હતું. ગૌરી ગિરિવરે એક વખત પત્નીને કહ્યું, હવે તને ખાતરી થઈને કે પ્રભુ જે કરે છે તે આપણા કલ્યાણ માટે જ બધું કરે છે. ગૌરી પતિને સમજવામાં એક ધ્યાન બની. ઉદો જીવતો હોત તો આપણી મમતા એના પ્રત્યે દિવસે ને દિવસે વધતી જ રહેત અને એક ચિત્તે પ્રભુમાં ધ્યાન જોડી શકત નહીં. પણ સ્વામી, હજી એ ઘણીવાર ઉદો યાદ આવી જાય છે. એ ખરું, માનું હૃદય એવું જ હોય છે. પણ તું સુશીલ છે, સમજદાર છે. ઉદાને યાદ કરવાથી હવે કોઈ લાભ નથી. તારે હવે પ્રભુમાં જ મન લગાડવું જોઈએ. ભલે, પ્રયાસ કરીશ, ગૌરીએ કહ્યું. સમય વહેતો રહ્યો. હવે તો પતિ પત્ની ઈશ્વરમય બની ગયા છે. પ્રતિક્ષણ પ્રભુના ગુણગાન ગાય છે, કીર્તન કરે છે. સારું એ જીવન પ્રભુને અર્પણ કરી દીધું હોય તે રીતે પ્રભુની સેવામાં જ દિવસ વિતાવે છે. જીભ હરિનામ ઉચ્ચારે છે, આંખોમાં હરિદર્શનની પ્યાસ છે, અંગે અંગમાં હરિને મળવાની એને ઉત્કંઠા જાગી છે. એક વખત દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વર્ષાના અભાવે ખેતરોમાં અનાજ ઉત્પન્ન થયું નહીં. કૂવા તળાવના પાણી સુકાઈ ગયા. પશુ પંખી તરફડીને મરવા લાગ્યા અને માનવો અન્નના દાણા માટે વલખા મારવા લાગ્યા. સૌની સાથે ભક્ત ગિરિવરની સ્થિતિ પણ કફોડી થઈ. તેણે ઘરની ઘરવખરી વેચી અને પેટનો ખાડો પૂર્યો. પણ ઘરવખરી વેચતા વધારે મૂડી મળી ન હતી. પત્નીને લઈ આખર તેણે ગામ છોડ્યું. ઈશ્વર ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી હરિનામ રટતા જ્યાં ઈશ્વર દોરે ત્યાં જવા લાગ્યા. રાત્રિ તે વખતે તેમણે એક વટવૃક્ષ નીચે મુકામ કર્યો. ક્ષુધાને શાંત કરવા અનાજ તો મળ્યું નહોતું,
પણ ઈશ્વરના નામની ધૂન ચાલુ રાખી. મોડી રાતે થાકીને ઊંઘી ગયા. આખરી કસોટીના દિવસો હતો. ભક્તિની આંખ માંડ ઊંઘને સ્પર્શી શકી હતી. ત્યાં તેણે ગૌરીને પોકાર સાંભળ્યો. ધન્ય પ્રભુ ધન્ય, સાપના રૂપમાં આપે મને દર્શન દીધા અને મને સ્પર્શ કર્યો. મારા ઉપર બહુ કૃપા કરી. ગિરિવરે જાગીને જોયું તો કાળો વિષધર નાગ ગૌરીને દંશ દઈ પાણીના રેલાની પેઠે દૂર ચાલ્યો જતો હતો. ગૌરીને ઝેર ચડવા માંડ્યું હતું અને તે તડફડતી હતી. અંતકાળ નજીક આવ્યો જાણી એ હર શ્વાસે હરિના નામની ધૂન મચાવી રહી હતી. એક ક્ષણ તો ભક્ત હૃદય આ દ્રશ્ય જોઈ થંભી ગયું. અંધાર ઘેરી રાત, ચારે તરફ નિર્જન વન, બેહાલ અવસ્થા અને પ્રિય પત્નીનો મૃત્યુકાળ. એનું હૃદય બોલી ઉઠ્યું, પ્રભુ આ કઈ કસોટી કરવા માંડી છે? પણ ગૌરીએ તો સૃષ્ટિના કર્તા અને ભક્તોના એકમાત્ર આધાર પ્યારા પ્રભુના નામના અવિરત જાપ શરૂ કરી દીધા. એ ધ્વનિ જ ગિરિવરનો મોહ દૂર કરી શક્યો ને એ પણ પ્રભુના નામનું રટણ કરવા લાગ્યો. ગૌરી બેહોશ બની ગઈ અને એના અંગમાં ચેતના કોઈ જ ચિહ્ન રહ્યા નહીં. તો પણ સવાર સુધી ગિરિવરે પ્રભુના નામની અખંડ ધૂન ચાલુ રાખી. સવારે સૂર્યનો ઉદય થયો. પંખીઓ જાગીને સૃષ્ટિને એના ગાનથી ભરવા લાગ્યા. ત્યારે ગિરિવરે દેહને ખંભે ઉપાડ્યો અને હરિને યાદ કરતો નર્મદા કાંઠે આવ્યો. તેણે સાંભળ્યું હતું કે સાપના દંશથી મરેલા દેહને અગ્નિદાન અપાય નહીં. એથી ગૌરીના દેહને ભગવતી નર્મદાના વહેતા જળમાં ગિરિવરે પધરાવી દીધો. ગિરિવરનું છેલ્લું બંધન પણ હવે છૂટી ગયું. એ જ્ઞાની હતો, ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખનારો હતો. છતાં પત્નીના દેહને નર્મદામાં વહેતો જોઈ એની આંખમાંથી પણ પ્રેમા અશ્રુ છરી પડ્યા. એ પોતાને પંથે પડ્યો. હવે એની પ્રભુ દર્શનની ઉત્કંઠા ખૂબ વધી હતી. એ ભાવવશ બની અહીં તહીં ઘૂમવા લાગ્યો. હે પ્રભુ દર્શન દ્યો, હવે વિયોગ સહન નથી થતો. જન્મો જન્મથી વિખૂટો પડ્યો છું નાથ. પ્રભુનો વિયોગ હવે ભક્તથી જરાય સહેવાતો ન હતો. એના હૃદયમાં વિયોગની આગ જલી રહી છે. ગિરિવર બહાવરો બની ગયો છે. એની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. નાનું બાળક મહાવીના જેમ પગ પછાડે, સીચો પાડે, કકળાટ કરી મૂકે, તેમ ગિરિવર હવે પ્રભુ વગર બેચેન બની ગયો છે. આક્રંદ કરી રહ્યો છે. એના આંસુની ધારા એની નબળાઈઓ બનીને વહી રહી છે. તેનો તરફડાટ રહ્યા સૈયા મોહને ખંખેરી રહ્યો છે. અંતરમાં પડેલું પરમ તત્વ જાગી ઉઠ્યું છે. માનવ સુલભ મોહને નબળાઈઓના બંધન ખરી જતા એનું અંતર સોનાશમું શુદ્ધ બન્યું છે. એ શુદ્ધ બનેલા અંતરમાંથી મંગલકારી નાદ ઉઠ્યો છે. હે પ્રભુ દર્શન દ્યો. ગિરિવરને કપડાનું ભાન નથી, દિશાનું તાન નથી, સૃષ્ટિની પીસાણ નથી. જાણે એ અંતરમાં ઊભો રહી અનંતના ધણીને પોકારી રહ્યો છે. પૂર્ણ પ્રેમથી, સમગ્ર શક્તિથી, ભરપૂર ભાવથી, નાથ હું તમને માગું છું, તમારી કામના કરું છું. તમે ક્યાં છો? આવો પ્રભુ, આવો. અનેક જન્મથી તમને શોધું છું. ભક્ત ગિરિવરના પોકારના પડઘા હજી ગાજતા હતા. ત્યાં આશ્ચર્ય થયું. જંગલ પરમ જ્યોતિથી ઝગમગી ઉઠ્યું. ચારેય તરફ પ્રકાશ ફેલાઈ રહ્યો. ગિરિવર મુગ્ધ બનીને જોવા લાગ્યો. સામે કદંબ વૃક્ષ હતું. એ વૃક્ષની નીચે ગાયો હતી, ગોવાળો હતા. એ બધાની વચ્ચે પરમ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ વેશમાં મુરલી બજાવતા હતા અને ભક્ત ગિરિવર સામે જોઈ મંદ મંદ હસતા હતા. ગિરિવર તો ભગવાનના મોહક રૂપ સામે જોઈ રહ્યો. એની આંખમાંથી આનંદ ધારા વહેવા લાગી. એનું શરીર પુલકિત બની ગયું. દેહ ધન્ય થઈ રહ્યો હતો. એનો જન્મ સફળ થયો હતો. એને માટે એ ઝંખતો હતો. એ પરમ કૃપાળુ પરમેશ્વર સદેહ દર્શન આપી રહ્યા હતા. ગિરિવર, તારે માટે જ અહીં દિવ્ય વૃંદાવનનું પ્રાગટ્ય થયું છે.
તું ધન્ય છે. હવે તું મારી સાથે પરમધામમાં ચાલ. ભગવાને આ કહ્યું અને ગિરિવરના શરીરનો રંગ બદલાઈ ગયો. તેના શરીરમાંથી તેજનો પુંજ નીકળ્યો. ક્ષણ બે ક્ષણમાં તે પુંજ ગોપાલ બાલ બની પ્રભુ શરણમાં ઝૂકી ગયો. પ્રભુએ છાતી છરસો ચાપ્યો. પ્રભુની આ લીલા પૂરી થઈ ત્યારે એ નિર્જન વરમાં પૂર્વવત શાંતિ હતી. એક તરફ ગિરિવરનો મૃતદેહ પડ્યો હતો, જ્યારે બીજી તરફ ગિરિવરનો ઉજળો અંશ શ્રી પ્રભુને પામી પરમધામમાં પહોંચી ગયો હતો. ગિરિવરનું જીવન એ ભક્તનું જીવન હતું, એ ખરું. અને એ જીવન જીવતા તેણે એક માન્યતા ઘટાવી હતી કે પ્રભુ જે કરે છે તે બધું જ કલ્યાણના અર્થે જ કરે છે. ગિરિવરની લીલા સમાપ્ત થયા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉઠે કે પુત્ર ઉદો મગરના મુખમાં ધકેલાયો એ પાછળ કલ્યાણની કઈ ભાવના હતી? જીવનભર પતિની સેવામાં તત્પર રહેનાર અને પતિના જીવનનું અનુસરણ કરનાર ગૌરી આખરે તો વિષધર દંશ પામીને ગિરિવરની જીવન લીલા સમાપ્ત થઈ હોવા છતાં આ કથા તો આગળ વધે છે. ભક્તિની વાણીને સમર્થન આપતી અને આ ભવાટવીમાં અટવાયેલા માનવોને માર્ગદર્શનની નવી કેડી બતાવતી ભક્તે નદીમાં પધરાવેલ ગૌરીનો દેહ તણાતો જ રહ્યો. આશ્ચર્યની વાત છે કે નદીના હિંસક પ્રાણીઓએ તે દેહનો સ્પર્શ પણ કર્યો નહીં. પ્રભુની કરુણા અપરંપાર છે. એ તણાતો દેહ આખરે સિદ્ધ મહાત્માની નજરે પડ્યો. તેમણે યોગબળથી જાણ્યું કે આ લાશ નથી, આ દેહમાં જીવ છે. તેમણે તણાતા દેહને બહાર કાઢ્યો. એ દેહ પર મંત્રોથી પવિત્ર કરેલું જળ ચાટ્યું અને ભગવાનનો જપ ગાતી ગૌરી ઊભી થઈ ગઈ. તેણે તેજ પુંજશા વૃદ્ધ તપસ્વીને જોયા. ગૌરીએ તેમના ચરણોમાં પ્રણિપાત કર્યા. તપસ્વીએ એક ફળ ખાવા આપ્યું. ફળ ખાતા જ ગૌરી સંપૂર્ણ સ્વચ્છ થઈ ગઈ. તેના શરીરમાં નવું બળ આવ્યું. બધો થાક જાણે ઉતરી ગયો. સ્વચ્છ થતાં જ સ્મૃતિ જાગી ઉઠી. પતિ યાદ આવ્યા. બેટા, તારા સ્વામી તો બળભાગી હતા. ભગવાન શ્રી કૃષ્ણના સખા બની એ પરમધામમાં પહોંચી ગયા છે. એની કશી જ ચિંતા તું ન કરતી. મહાત્માએ આપેલું સિદ્ધફળ ખાતા પછી ગૌરીની સાંસારિક લાગણીઓ નાશ પામી હતી. પતિ પરમ ગતિને પામ્યા જાણી આનંદ થયો. બેટા ગૌરી, જગતની કલ્પના કરો નહીં. જન્મ મૃત્યુ તો ખેલાડીનો માત્ર એક ખેલ છે. આ અજ્ઞાનને છોડી તું તારા શાશ્વત આત્મતત્વમાં લીન થઈ જા. મહાત્માનો ઉપદેશ ગૌરીએ ધ્યાનથી સાંભળ્યો. મહાત્માએ આપેલા ફળને કારણે, મહાત્માના સાનિધ્યને કારણે અને કંઈક તો પતિચરણમાં બેસી જે સંસ્કાર મેળવ્યા હતા તે કારણે ગૌરીને આત્મ સ્વરૂપનું ભાન થયું. એના ચહેરા ઉપર નવો પ્રકાશ પથરાયો. એ સમજી કે આ સંસાર કેવળ ભ્રાંતિ છે. અહીં તો પરમ તત્વ વિલચે છે જે નિત્ય છે. ભેદ દેખાય છે તે તો માત્ર અજ્ઞાનને કારણે દેખાય છે. ગૌરીને આ જ્ઞાન થયું. એ પુનઃ તપસ્વીને ચરણે નમી પડી. બેટા, જાઓ, થોડે દૂર જ તારા પતિનો મૃતદેહ પડ્યો છે. તેના આખરી સંસ્કાર કરો અને આત્મ સ્વરૂપમાં સદા સ્થિર રહી જગતમાં વિચરણ કરો. તારી એ પ્રેમળ વાસના પૂરી થશે ત્યારે તું પણ પરમધામમાં પહોંચી જઈશ. ગૌરી ચાલી નીકળી. તપસ્વીના શિષ્યો સાથે આવ્યા. તેઓની મદદથી ગૌરીએ પતિના મૃતદેહનો પતો મેળવ્યો, અગ્નિ સંસ્કાર કર્યા અને ભસ્મને છેવટે નર્મદામાં પધરાવી એ આગળ વધવા લાગી. ત્યારે તપસ્વીના શિષ્યે કહ્યું, ગુરુજીએ આ ભગવા વસ્ત્રો આપ્યા છે તે પરિધાન કરો. આ તંબુરો આપ્યો છે તે વગાડતા હરિના ગુણ ગાન કરો. તપસ્વીએ મોકલેલા પ્રસાદી ગૌરીએ હસીને સ્વીકારી. તેણે ભગવા વસ્ત્રો પહેર્યા અને એક તારા ઉપર તેની આંગળીઓ ફરવા લાગી. તારને આંગળીનો સ્પર્શ થતાં જ મધુર સ્વરો જાગી ઉઠ્યા. એ સ્વરોની સાથે સાથે ગૌરીના કંઠમાંથી શ્રી પ્રભુના દિવ્ય ગુણોની સ્ફુરણા થવા લાગી. ગૌરી મસ્ત બની આગળ વધવા લાગી. એ ક્યાં જઈ રહી છે તેનું તેને ભાન નથી. જ્યાં પગ થાકે છે ત્યાં ઊંઘી જાય છે. ભૂખ લાગે છે ત્યારે ફળ વગેરે જે કંઈ મળે તે જઠરા અગ્નિની જ્વાળા
બુજાવે છે. ગૌરીને જોઈ લોકો મુગ્ધ થઈ જાય છે. ગૌરીનું સૌમ્ય સ્વરૂપ, દિવ્ય સ્વરૂપો, મીઠો કંઠ અનેકને ખેંચે છે. સંસારની મોહજાળમાં ડૂબેલા માનવીઓ ગૌરીને જોઈ, એના કંઠને સાંભળી, એની જીવ મુક્ત દશા જોઈ અવનવું અનુભવે છે. ગૌરીની પાછળ ઘેલા થઈ ભમે છે. પણ ગૌરી તો મસ્ત છે. સંસારના માન અપમાન, આદર અનાદર એને પડી નથી. સૃષ્ટિમાં હર જગ્યાએ ચેતનનો જે પરમ અંશ વિલસે છે, તે સૃષ્ટિમાં એ પરમ જ્ઞાન પામી ભમી રહી છે. આખરે એ એક નગરમાં આવી પહોંચી. એ નગરના રાજકુમારનો ગઈકાલે જ રાજ્યાભિષેક થયો. જાહેર માર્ગો, મકાનો, આંગણાઓ જાત જાતના શણગારોથી શોભી રહ્યા હતા. કોઈ પણ સામાન્ય માનવી આ નગરની શોભા જોઈને આનંદથી ઉભરાઈ ઉઠે, પણ ગૌરી તો પરમ આનંદ સ્વરૂપમાં મસ્ત કરતી. મહારાજ, દ્વાર ઉપર કોઈ આવ્યું છે, એના ચહેરા ઉપર દિવ્ય પ્રતિભા છે. પૂર્ણ ભક્તિભાવથી એ પ્રભુના ગુણગાન ગાય છે. કોઈ સંન્યાસી છે. સંન્યાસીનું નામ સાંભળી જેનો ગઈકાલે રાજ્યાભિષેક થયો હતો, એ સુંદર રાજકુંવર બહાર આવ્યો. સંન્યાસીની તરફ જોયું અને એ ચમક્યો. એનું હૃદય ભરાઈ આવ્યું. લાકડી પડે તેમ એ ગૌરીના ચરણમાં આંસુનો અભિષેક કરવા લાગ્યો. ગૌરીએ સંકોચ થયો. એ ડગલા પાછળ હટી, કોણ તમે? રાજકુમાર તો બે હાથ જોડી સજળ નેત્રે ગૌરીને જોઈ જ રહ્યો. તેણે સતુષ્ણ નયને રાજકુમાર તરફ જોયું. એના મુખને બે હાથ વચ્ચે દાબી દીધું. આથી પણ સંતોષ ન પામતા રાજકુમારના મસ્તકને ચાતી સરસું ચાપ્યું અને રાજકુમારને ભેટી પડી. બેટા ઉદા, તું? હા માં, હું બળભાગી, આખરે મને માની ચરણ રજ મળી ખરી. રાજકુમાર માતાને મહેલમાં લઈ ગયો. ત્યાંથી ઉચ્ચે આચરને બેસાડી ચરણમાં બેસી ગયો. રાણી માતાજીને વંદના કરો, એમના આશીર્વાદ માગો. મારા આનંદને આજે સીમા નથી. બહુ વર્ષો પછી માની ગોદ ચાપડી છે. રાજપરિવાર ગૌરીની સેવા કરવા લાગ્યો. સાંજે દરબાર ભરવા રાજકુમારે આજ્ઞા કરી બધો કાર્યક્રમ રદ કરી એમની સેવા કરવા લાગ્યો. ગૌરી ચૂપ બેઠી હતી. જગત સ્વપ્નવત છે, એમાંથી ચિત્તને હટાવી લેવા વૃદ્ધ તપસ્વીએ ગૌરીને ઉપદેશ આપ્યો હતો. બીજી તરફ જૂના સંસ્કારો પુત્ર સ્નેહના બંધન તરફ પ્રેરતા હતા. હૃદયમાં જબરું મંથન શરૂ થયું હતું. માં, તું બોલતી કેમ નથી? મને ભૂલી ગઈ કે શું? ગૌરીના હૃદયનું મંથન ચાલુ હતું. એ ઉદા પ્રત્યે જોઈ રહી હતી. હું તો તને ભૂલી ગયો હતો, પણ પરમ દિવસની રાત્રિએ સ્વપ્નમાં આવી તે જ મારી સ્મૃતિને જગાડી. ત્યારથી હું તારી પ્રતીક્ષા કરતો હતો. આ સાંભળીને ગૌરીને આશ્ચર્ય થયું. હું સ્વપ્નમાં આવી હતી? બેટા, મને કંઈ સમજણ પડે એ માટે બધી વાત શરૂથી કર. માં, મગર તો મને બહુ ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો, પણ ત્યાં કોઈ શક્તિશાળી પ્રાણીએ મગર ઉપર હુમલો કર્યો અને હું મગરની પકડમાંથી છૂટી ગયો. પકડમાંથી છૂટતા હું પાણીની ચપાટી પર તો આવ્યો, પણ મારાથી શક્તિ રહી નહોતી. હું તણાવા લાગ્યો. એ વખતે હું ભાન ગુમાવીને અણી પર હતો. જાગ્યો ત્યારે પલંગ ઉપર સૂતો હતો. તેજસ્વી પુરુષને માયાળુ હાથ મસ્તક ઉપર ફરતો હતો. આજે બરાબર 20 દિવસ થયા. ત્યાં બેઠેલા સંન્યાસી બોલ્યા, આપનું વચન સત્ય છે. મુજ અપુત્રને પુત્રદાન આપે કૃતાર્થ કર્યો. મેં માંડી આ સંવાદ સાંભળ્યો. મારી સાથે એક વૃદ્ધ સંન્યાસી બેઠા હતા. તેમણે મારી માનો હાથ પકડી પૂછ્યું, બેટા, તારું નામ શું? ક્યાં ગામનું છે? તારા માતા પિતા કોણ છે? મારું નામ ઉદો. હું ક્ષત્રિય છું. એ સિવાય કંઈ યાદ નથી. આ સાંભળી તેજસ્વી વૃદ્ધ પુરુષને બહુ સંતોષ થયો. તેમણે મને પુત્ર તરીકે સ્વીકાર્યો. તેઓ આ નગરીના રાજા ચંદ્રસેન હતા. મહારાણીના સ્વર્ગવાસ પછી તેઓનું ચિત્ત વૈરાગ્ય તરફ વળ્યું હતું. પણ સ્વામીજી મહારાજે આગાહી કરી હતી કે તેમના રાજ્યને યોગ્ય એક સુપુત્ર રાજા સાંપડશે. આગાહીના ફળરૂપે હું રાજાને સાંપડ્યો હતો. જે સંજોગોમાં હું રાજાને મળવાનો હતો એ સંજોગો પણ બન્યા. હું 21 દિવસ બેશુદ્ધ રહ્યો. પૂર્વ જીવનની સ્મૃતિ નાશ પામી. રાજાને મારા પિતા માની હું અહીં રહેવા લાગ્યો. વિદ્યા અભ્યાસ કર્યો. રાજકાજમાં પાવરધો થયો. વિજયનગરની કુંવરી સાથે પરણ્યો અને રાજ્યાભિષેક પણ થયો. માત્ર પરમ દિવસે રાત્રે હું ઊંઘતો હતો ત્યારે તું સ્વપ્નમાં આવી. સ્વપ્ન તો આવ્યું તેવું ચાલ્યું ગયું, પણ જાગીને હું બેચેન બની ગયો. તારી પ્રતીક્ષા કરતો હતો અને તું આવી છડી. મારા ઉપર પ્રભુની કૃપા થઈ. પણ માં, તું
તું આવા વેશમાં કેમ છે? પિતાજી ક્યાં છે? મારાથી તમારી કશી સેવા થઈ શકી નથી, મને માફ કરો. ગૌરી જ્ઞાની હતી, પણ આજે પુત્ર સ્નેહના કારણે તેની આંખો આંસુથી ચલકી ઉઠી. તેણે પુત્રને સાથી ચરસો લીધો અને પોતાની બધી હકીકત કહી. પિતાના મૃત્યુના સમાચાર જાણી સર્વને દુઃખ થયું, પણ ગૌરીએ તેને સમજાવી તેના મનને શાંત કર્યું. બેટા, તને મળવાથી મારી ઈચ્છા પૂરી થઈ, હવે મારે જવું જોઈએ. પણ ઉદાએ જવાની અનુમતિ આપી જ નહીં. રાણી પણ સુશીલ હતી. માતાજી, અમને આપની સેવાથી વંચિત કરો નહીં. આખરે ગૌરીએ ગામની બહાર કુટીરમાં રહેવું એમ નક્કી કર્યું. ગૌરી ત્યાં રહેવા લાગી. પુત્ર અને પુત્રવધુ રોજ તેના દર્શન કરતા અને કૃતાર્થ થતા. ગૌરી કહેતી, બેટા, તું રંકમાંથી રાય ભલે બન્યો, પણ તારા પિતાનું વાક્ય ભૂલતો નહીં કે રામજીના રાખ્યા જગમાં રહીએ, હરિગુણ જીભે અહર્નિશ ગાઈએ. ગૌરીનો ભગવત પ્રેમ ધીમે ધીમે પરાકાષ્ઠાએ પહોંચ્યો. આખરે તેણે પણ પ્રભુ દર્શન થયા અને એ પરમધામમાં ગઈ. જય શ્રી કૃષ્ણ.